ડેરી નફો થવાનો તે 2 ગાયો એક ત્રીજી ગાય લાવું રીતે મારે હેડ્યું જાય તો બા દલાલી કરી તે ભાળમાં કોઈ ગાયો તો પૂછું દલાલીમ તો અને બધું રમણ ભમણ હે પહેલા જતું રહે તે કોઈ સંભાળવા જતો નહીં બધું ફુવારા ને બુવારા જેવું પડ્યું આ શેતરે એમને પડ્યું થોડો ઘણો નફો આવશે ને થોડા ઘણા મું મેરું તે ગાય જા તે દૂધનું હેડે જા હવે ઘેર હ કના ખબર અંદર બેઠા હશે લાગે દોબા શોકી આ બેઠા કી હું તો તમારા ઘેર જો તે બધો કી કહેવાય આ તો તમે લાગે દલાલ કરવા જ્યાં નહીં જો તો હવારમાં પણ ડાયરેક્ટ ઈથી હોય આવ્યો મારે તમારે થોડું કોમ પડ્યું હતું શું કામ પડ્યું તું મારે ડેરી નફો આવ્યો કે તે ગાય લેવાનું વિચારું તે તમારા બાળમાં જોયો તો કહો ગાય તો હન ભાવમાં કેટલા કેટલી જોઈ એક જ મારે તો થઈ જશે ઠીક તમે ગાયો કહો એટલી લઈ આલો 10 લીટર વાય 5 લીટર વાય 11 લીટર વાય તમે પૈસા હોવા જોઈએ ખાલી પૈસા તો એ ડેરી નફો આવ્યો હું થોડા ઉમેર્યું એટલે મળી જાય મારા ગાયો બે એક ડે ને એક વિવાહ થયા ત્રીજી આવો તે હેડે જાય કે બધો તમે કોઈ એવી ગાયો લઈ આલો આપણે સવારમાં જાહન હોદના ગાય લઈને પાછા ગાય તો મારા જોડે ચેટલી ભાવમાં સસ્તામાં તો મળશે કયો સસ્તામાં સારું હેડો બધો ઘેર મજામાં હોય ને હા મજા દૂધ તો તમારે સારું ભરાયું તે નફો સારો આવશે તમારે દૂધ તો ભરાયું પણ 2 ગાયો વેચી મારી તે હવે હું કા વેચીને હવે રોવો હવે તાણે વેચી મારી ખાલી કરવાનું એમ કરીને હવે નહીં કરવાનું તે હોગું પાછી તો તમે પહેલા ના વેચી એવું તો હોગવી પડે હવે તો ખાલી કરવાનું વેચી મારી હવે હોગ્યું એટલે હારી ગાય ચિંતા ના કરો હું ગાય તો લાવી આલ્યું ખાલી પૈસા હોવા જોઈએ પૈસા તો માકન ચિંતા ના કરો પૈસાની તો ખાલી હારી ગાય એવી જુએ વિશ્વાસ રાખો મારા ઉપર આવી જાય પર મેં આડો ફોન કર્યો એટલે નંબરે નહીં જડતો ખરા ટાઈમ હા જડી ગયો હેલો હા આડો શું કરો માં હાળી માં ભણવા ને બધા ઠીક છે કે સારું તમારે પેલી ગાય વેચવાની હતી ગોરી વેચવાની એક મારો ભાઈબંધ આવ્યો હતો એને જુએ ગાય હાલ આવો અમે સારું આવો હો એમ બાગ મારા હાડુએ ગાય વેચી નહીં તે હેડો જોતા એ થાય હેડો થાય સોયલો પર સાધન આવે તો જોઈએ તડકો જેવો પડે કોઈ સાધન હેડતું નહીં સાધને કોઈ નહીં હેડતું હવે તો આવ્યું કા ઢુકડું ઓ કેટલું હજી તો છે તો હવે સાધન તો નહીં મળતું હેડ તો જવું જ પડશે હેડો તાણી હેડો આવો એ આડું તને જોઈ મારું મન હર ખાય સપનો હાડું તુરે દેખાય આવો આડું તમે નહીં દેખાતા તમને એટલે તમે આવો આવો બેહો ઘણા દાડે બોલા પડે પેલા મહેમાન તમે પાણી લેતા આવજો હેડી ના આવ્યો કેટલા સાચી જો હું તો કઈ નહીં ચાલો પાણી પીવા આ ગરમી કેટલી પડે ને આટલું તમે ફ્રીજ નહીં ફ્રીજ હા પણ બંધ પડ્યું બગડી ગયું કેટલા ઘણા દાડા આયા આબુ તો હોય પણ ટાઈમ જ નતો મળતો આ ખરી હો આયા પણ હાલે ભણ્યો જ ના લાયા આવી ગરમી ના હું આવી કેજો તમે સાચી વાત ના ગરમી કેવી પડે અમે જ હેડતા આયા સાધન એકે નતો મળે ગાડે લાવો કર્યું અમે તમે તડકા નું ફરવું પડે હવે ઘર જગ્યા લાંબી હવે કી લાવવાની
પેલો કાળી આવે ને કોર્પો કઈ એવું કોક નામ કોર્પો ના સ્કોર્પિયો કહેવાય. ઓવા સ્કોર્પિયો હવે યાદ આવે મને તો કીધું કોર્પો કોર્પો કે બધા કરતા કે અમારે દિવાળી પર નવું બાઇક લાવ્યું હતું. તે ભણ્યો ચલાવતો છે. ભણે ઘોડો આવડતું જ નહીં ને ઓવા હાટું લાલ વે નુકસાનમાં હ કોઈ ચલાવતું જ નહીં પડ્યું પડ્યું ખડ આ ભાઈ બેઠા એમ ગાડી લેવાની. ઓવા મારે લેવાની કાંઈ. ગાય તો મારા 13-14-15 લીટર દૂધ કાઢે. પેટમાં કદી પાછી પડે નહીં. ખાલી પૈસા થોડા વધારે છે. મારે લેવી હારી ગાય એટલે હારી હોય તો લઉં. આ ગાયો તો અમારે કરણી અહીં હારી હારી. મારા હાડુની ગાય હાચવેલી હોય ને એ બધી વનવેટ હોય. હારી હારું હેડો. હાચવી જોરદાર સારી સેવા કરી ગાય તો હારું કહેવાય કે. દાડાને મારા કોઈ ના તો 10,000 નું ફોન આવું ગાયો માટે થાય. ઓહો તો હારું ઓલું જ કાઢતી છે. ઘણા દાડા તો રોટલા બોટલા કરાવ શીરો બીરો કરાવ તમે ખાઓ અને મોડાવું ધીરો ભાઈ પછી ના ગાય ના હવે નહીં ખાવું. હો બેહો બેહો કાંઈ ઘણા ના અમે તો ઘેરથી ના ના અમે ખાવા તો નહીં રહો એટલે મોડું થાય કે એટલે ગાય જોઈને અમે જતા રહીએ. ના પણ અમારે રોધાઈ જાવ અમે તો ખાય ઘેરથી ખાઈને આવે કે ગાય જોવા જાય સ્પેશિયલ. માં આડું તો કાયમી હશે તમે જો કાયમી હશો તો ખાઈ જજો. કોક બીજા દાડા તમારે આડું નથી આવ્યો ખાવાનું. તમે હરાપોળે લઈ જાય બધું. આવ હવે બાજરી હતી થોડી તે લઈ રહ્યા. મારે હવે પાકવા એ બાજરી ત્યાં પડી ગયા કે પછી મજૂર ભાવમાં હોય તો બતાવજો. મધુ તો હાલ કોઈ નહીં આવે વધાવો ટ્રેક્ટર થી. પણ મારે તો અમુક ભાજી ગઈ અમુક. તડકાનો કોઈ નહીં આવતો મજૂર હાલ કે ગરમી લાગે. હા મારે ના ભૂંડ આવી કે તે અડધી અડધી ભાજી નો છીએ. તમારે તો વાડ હકી. વાડ હતો એ આવી ભૂંડ કુદી ના આવી વાર. આ યાર એ આ તો જેવી વાતો કરી. એકદમ આ બાજુ તમે હારે ચાલ લેવા જતી કે તે હારે પુંડની વાય લીધી તે હારે ચાલ લેતી હતી કે મારી જીવ પડી તો નેટ નેટ તમારે હારી આવી ઓહો તે ભૂંડા તો માળા કર્યા છે કર્યા ને મોટા મોટા. તે પણ તમારે તો કોરે મોરે વાડ નહીં તો ભૂંડી જોતી આવી. હારા ને તો કોઈ ના આવી વાત. તો હવે મોડું થાય તો ગાય જોઈ લઈએ. બેહો કે બેહો થોડી વાર વાતો કરો. ના અમારે મોડું થાય એટલે હેડો તાણી. આડું એ આડું આ પૈસા આવે તે થોડા વધારે કહેજો ગાયને 50 ની હોય ને તો 80 કહેજો. ના ગાય તો 20 થી થોડો વધારે. હેડો તો હેડો કીધું ઉભા રહ્યા હતા. આવો આવો આ અમારી ગાય. આડું આ ગોરી ગાય લાયા હતા ને તમે. આ રે ગાય વેચવાની છે. આઈ રી પીએન બા જોઈ લો. ગાય તો હારી હે. મારતી તો નહીં કી. ના મારતી નહીં લાવી હતી મેં 50,000 માં. આ ગરીબ ગાય હોના ને તો નાનું છોકરું નીકળી જાય ને ત્યાર પછી તોય કોઈ ના કરે. માર હાડુ ને ગાયો જોવી ના પડી કદી આમ ભેટું જેવું ના માની. હારું કેવાય તો ગાય હારી હે. ભાવ બોલે તાણે હેડો હવે. ભાવ તો હવે ઓના તો કેટલા માલવાની તમાર. આમ તો મારે 90,000 કહેવાના પણ મારે હાડું એટલે મેં 80,000 માં કહું. 80,000 તો વધારે કેવાય. ઓછા કરો કે થોડા. ના ઓછા નથી હાડુ સમજીને કો મારો ભાઈબંધ હે. પણ 90,000 ની ગાય મેં 80,000 ની કરી દીધેલું. મારી શરમ રાશિ 10,000 ના થોડી નું છે. વાત સાચી. ગાય પ્રમાણે પૈસા કરો તાણે હેડો હવે. પણ મેં શરમ રાશિ 10,000 ના ઓછા કરી દીધા. આ ગાય તો હારી બધી જવાબદારી મારી લઈ લો તમે. આ તો 30,000 ની ગાય ને 80,000 ની વાત કરી બે જણા. એટલે ભાઈ વિભા ગાય હારી લઈ લો. પણ પૈસા મને વધારે પડી. 80,000 તો ના 50 માં આલવી. 50 માં ના 50,000 માં આવી. 50,000 છેલ્લી કિંમત. એટલે ગાય લેવા કે બકરી લેવા આવ્યો? આ ગાય ચેવી હે? હવે 50,000 કિંમત. અલ્યા 50,000 માં બકરી ના આવે ગાય તો આવે. તો તાર લેવી તો લો પિયન ભાઈ હું તો વતાઈ ગાય તમે. પણ છેલ્લી કિંમત 50,000 હું આલું. અલ્યા 1.5 લાખ ની તો બકરી આવે. આપડે તો ગાય પ્રમાણે પૈસા કીધા. હેડો હેડો હજી બાર હેડો. તમારે નહીં વેચી ગયા તમે નહીં લઈ ગયો. નહીં લેવું તમારે ગાય મૂકવું. યંગ ભાત અમે તો ઓઇલ આઈ મને નેચું ગલાવો. પણ આ કિંમત કેટલી કરી હોય ને 80,000 રૂપિયા. આડું આવા ગ્રામ ના લાવવાના મારે ગાય ના હામો નજરાઈ જા. હવે તમે આવા ભાવ કરો ને તો તમારા ઘેર કોઈ આવે ના. કાઢું અવાજ નહીં લઈને આવું આ તો યાર ભાઈ બંધ શક શીખ હું હે
હેડો તાને અમે હવે હેડી હેડો દઉં બા. આ રોટલા તૈયારી ખાઈ જો. ના હવે રોટલા નહીં ખાવા. આડો હા ઓન જો રસ્તામાંથી બકરી લઈ આવજો. હો હવે નહીં જોતી માં બકરી ગાય જ લેવાની હે. 1.5 લાખનું બકરું આવે હા. મારા બેટા જો કે બકરીઓના ભાવ કરી ગાય લેવાય હે ખબર નહીં પછી.